આ અમારો ભાઈ પુષ્ટેની કૂવો છે. બહુ જૂનામાં જૂનો કૂવો સાઈ રહ્યો અમારો. અંદર પોણી છે પણ કબૂતરો બતાવું હું. જુઓ, ઝૂમ કરી. હા જુઓ, ઈંડો પેલો રે કબૂતરોનો ઈંડો આ એડો છે. હા જુઓ, આ એક તો બસાવાળું છે યા. એ બસ્યું દેખાય. પણ અમારા કૂવામાં કચરો બહુ છે ભાઈ. હા તો આવો કોઈ કૂવો છે અને થોડો ઢોક્યો છે અને અડધો ખુલ્લો છે ભાઈ. એવી રીતે રાખ્યો છે પણ હોય કોઈ ખાસ આવતું નહીં ભાઈ. અને મંદિર અમારું. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો ભાઈ કૂવો બૂવો તો મેં તમને બતાવ્યો પણ અત્યારે હું જાઉં છું ભાઈ. અમારું એક આ બાજુ એક ખેતર છે તો હું એ ખેતર જોવા જાઉં છું કારણ કે મારા મમ્મી કન જઈશે 4 વાટવા માટે. તો એટલે કે આવો કોક રસ્તો છે ભાઈ જવાનો. જુઓ મારા ખેતરમાં તો અમારું ખેતર બતાવવું પાડો પણ પહેલાં મને જતી રહેવા દો. આ રહ્યું અમારું ખેતર છે. જુઓ જેમાં અમે ઝારવાઈ છે. હાય અને અમારા ઝારનો ડેડો આવી જશે ને પાકીએ જઈશે ભાઈ ઝાર અમારી. જુઓ આ જોજો, ઝાર તો ખાસી પાકી જઈશે ભાઈ. આપણે એના હેડા જઈએ. વાવાઝોડું આવ્યું હતું ને ભાઈ તો એના લીધે આ ઝાર બિચારી ભોય પડી જઈશે. જોજો નમી જઈશે. આ ચંગ પાછો વજન થઈ જજો ડેડોનો તો જેના લીધે એ નમી જઈશે. અને મારી મમ્મી સારવા થશે. હવે ઓનું ભાઈ વઢાઈ દેવાની છે કારણ કે ભાઈ વરસાદ આવી જશે તો કશું હાથમાં આવશે નહીં. નહીં પૂરા હાથમાં આવશે કે નહીં આ પકવેલી ઝાર હાથમાં આવશે ભાઈ. એટલે મજૂર આવી જાઓ તો વઢાઈ જોત. ડેડો જોવાનો ડેડો કેવાય. એ ભાઈ જોર કરીએ કે તું કાવું વસ્તુ બંધી વધારે બંધી. હા સારના પોટલા ઉપાડી લીધા છે. હડો વગેરે મારા ગથો પૂછ્યા પછી જાઉં આવામાં થઈને હેડીને જવાનું. હા વરસતા છે ગોઈએ નખી છીએ. હા ભાઈ ઘેર આવી ગયો. અલ્યા કોણ આવે છે? અલ્યા એટલા માલીન વરગ ગયા ના. હડા હા ડીકલી લો. અમારા ઘેર છોકરાની બોછાર છે ભાઈ. હું કા ટાટા આ બધા હું રમો છો લે? જોજો કાવું ન એ નદી પર્વત રમીશ ભાઈ છોકરા. ચલો ભાઈ મસ્ત મજાનું અંધારું થઈ ગયું છે અને આજ તો જમવામાં હું બની છે હું તમને બતાવું. બરાબર આજ તો મસ્ત જમવાનું બની છે. ચલો રસોડામાં જોઈએ. અમારા આરતી ભાભી મુખડું જરાક બતાવો તમારું. તો ભાઈ આજુ બન્યા છે દાળ ભાત. જો દાળ ઉકળે છે ને એકણ ભાત બન્યા છે. આ જોઈએ અને આ બાજુ જસોદા કદાચ રોટલી કરતી હશે. હા ને બુરી રોટલી કરે. ઈકડે રોટલી થશે ભાઈ. અમને આવા હાય આમ આવજે જતી રહી. ચાલો ભાઈ જમવા. ચાલો સકણ જમવા ભાઈ જમવા હડો અંકા. હા અને તું ગમમાંથી હું લાવ્યો બતાવજે. હા શિખંડ લાવે છે મારા કાવું આજ તો ખાવા માટે. હે ને ઓકે
ટાટા જ કહેશો ભાઈ તમને તો એ હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ભાઈ સવાર થઈ જઈશ અને નવો બ્લોગ લઈને આવ્યા છીએ. મતલબ એનો એ બ્લોગ છે પણ સવાર પડી જઈશે ભાઈ. અમારે કાવું કુરકુરે કોઈ તમને બતાવું છે. તો ભાઈ અમે અત્યારે ઇકો લઈને સ્પેશિયલ ઇકો લઈને જઈએ છીએ ભાઈ. મારી સાસરી જઈએ છીએ શિપોર. થોડું કોમ છે ભાઈ એટલા માટે મમ્મી 2 જણ જ જઈએ છીએ. ઘેર ગાડીઓ છે પણ ચલાવવાવાળું કોઈ નહોતું ભાઈ. અને મારો મોટો ભાઈ આજે ગાંધીનગર જવાનું છે તો ઘેર બીજું સાધન નહોતું તો એટલા માટે અમે કર્યો છે સ્પેશિયલ ઇકો કર્યો છે. નહીં કામ ઓહો ભાઈ હાલત નીકળે છીએ પણ વધારે વાર નહીં થઈ, થોડી વાર જ બાકી જશું. શિપોરથી બસ ભાઈ ખેરાલુએ જવાનું તો ખાસું કોણ જો શિપોરનું કોમ પતાવી દીધું, ખેરાલુનું કોમ પતાવી દીધું અને હવે અમે હાલ જઈએ છીએ ખાવા જઈએ છીએ ભાઈ હોટલમાં ખાવા જઈએ છીએ. બપોરના 1-2 વાગવા આવ્યા હશે. હા ના તમે ખો પહેલા ખો તમે. દાળ ભાત ખાઈ લીધા. કોણ તો આંગણવાડીમાં દાળ ભાત ખવડાવ્યા હતા. જોજે પીવું ના યે હા હા વાત લઈ લીધા. લ્યો લો પાલ લો હેડો. તો ફોની થઈ રહી છે ભાઈ. છોકરું કીધું નહીં કરતી કોઈનું. કાવ્યા અમારા હું એટલે જ કહું છું છોકરાને ઉતારીએ તમને. હોય છો જો મૂંધા આ લીમડી હોય તો અહીંથી લીમડી નજીક ના થાય. સમ ના આવે ની વંગર હોય થી ના આવે. ઓ બાપા તે એટલો જ ભાવ બકા એ તો પડી જાય તને ના ખાવ. અરે લે હા બરોબર જબરી કાઢી છે ને તને. આગળ નહીં જવાનું ને અમે ખેરાલુ અને શિવપુરથી પાછો આવી જતા ઘેર. અને ભાઈ અત્યારે વાતાવરણ અત્યારે સારું છે ભાઈ, કારણ કે પવન આવે છે, તડકો નહીં, થોડું વાદળિયું વાતાવરણ કર્યું છે એટલા માટે. તો હાલ અમે એવો અબો બેઠા છીએ. એ અમારા આવો અબો છે. આગળ છોકરા બધા રમે છે જુઓ. હું રમો ઓલે? હા ભાઈ આ નદી પર્વત રમાય છે. તો છોકરા ભાઈ નદી પર્વત રમે છે ને હું એકન બેસી રહીશું શાંતિથી. કુરકુરે ખાઈએ છીએ ભાઈ. થોડા કુરકુરે ખાઈએ અને ટાઈમ કાઢીએ. તો બસ આજનો આખો દિવસ ભાઈ એટલો બીજી હતો. તમે જુઓ તો સવારે વહેલા 7 વાગે મજૂર આવ્યો, ઇવન બધું બતાવ્યું, પછી મજૂરોએ ઝાર વાઢી, ઇવન ચા પાણી નાસ્તા કરાઈ. પણ પછી ઉતાવળમાં બી અમે નીકળ્યા શિપોર જઈને થોડું કામ પતાવ્યું. એથી પાછું ખેરાલુ આવ્યા. ખેરાલુ આવીને પાછો ઘેર આવ્યો અને ઘેર આવીને હવે બેઠો છીએ શાંતિથી. તો બસ આજ તો આખો દિવસ દોડધામ જ જતો રહેશે. અને મેં શેકો કરે મમ એ ચીકી ખોઈશું ભાઈ.
તો આવો હતો કોક ભાઈ આપણો આજનો વ્લોગ, અને આજના વ્લોગને આપણે આટલું જ રાખીએ છીએ. તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. ચલો, રાધે રાધે, આવજો.